નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હું ચિરાગ જીવાણી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 8ની અંદર ચેપ્ટર નંબર 3 વિડિયો લેક્ચર 9ની અંદર અભ્યાસ કરવાના છીએ। ત્યારે સ્વાધ્યાય 3.3નો ત્રીજો દાખલો આપ્યો છે ટેક્સ્ટ બુકની અંદર કે શું ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ થઈ શકે। તો તમને શરત આપી છે ખૂણો ડી અને ખૂણો બી એ બે કેવા થાય 180। તો આપણને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો પહેલા તો નામ આપીએ A, B, C અને D। સામ સામેના ખૂણા બે કેવા થાય સરખા થાય। તો એવા બે ખૂણા છે કે D અને B નો સરવાળો 180 થાય। તો કે હા, આ ખૂણાનું માપે 90 હોય, આ ખૂણાનું માપે 90 હોય। જો બે ખૂણાના માપ 90 હોય તો બેનો સરવાળો 180 પણ થાય અને આપેલો ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે। તો કે હા, ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે। એટલે કે થાય પણ ખરા અને નો પણ થાય, પણ આપણે એમ કીધું થઈ શકે તો કે હા થાય। કેમ? તો કે બે ખૂણા સરખાઈ થાય છે, એટલે કે કાટખૂણા હોય ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય એક જાતનું, તો એના સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય, માટે ચતુષ્કોણ છે। હવે બીજું આપ્યું છે કે AB અને CD। તો AB એટલે આ, CD એટલે આ બે સરખા છે અને AD એટલે 4 આપ્યા છે અને BC એટલે 4.4 છે। તો આપણને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ થવા માટે સામ સામેની બાજુઓના માપ કેવા જોઈએ? સમાન, પણ આપ્યા નથી। તો માટે આપેલો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય નહીં, કારણ કે સામ સામેની બાજુઓના માપ સમાન થાય માટે। હવે એવી જ રીતે તમારી પાસે આપ્યું છે ખૂણો A બરાબર 70 અને ખૂણો C બરાબર 65। તો આપણને ખબર છે કે સામ સામેના ખૂણા પણ કેવા થાય? સરખા જ થાય। તો અહીંયા સરખા નથી એટલે લખવાનું ના, કારણ કે સામ સામેના ખૂણાના માપ સમાન થાય માટે। હવે તમને એમ કીધું છે ચોથા દાખલાની અંદર કે કાચી આકૃતિ દોરો। તો કે તમારે ઉદાહરણ આપવાનું છે, કાચી આકૃતિ દોરવાની છે અને સમાંતર બાજુ ચતુષ્કોણ ના હોય। સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે સામ સામેના ખૂણાના માપ સરખા ન હોય અને સામ સામેની બાજુના માપ સરખા ન હોય અને સામ સામેની બાજુ સમાંતર ન હોય, તો આને સમાંતર બાજુ ચતુષ્કોણ ના કહેવાય। ને કહેવાય ક્યારે? તો કે સામ સામેની બાજુ સરખી હોય, સામ સામેના ખૂણા સરખા હોય અને બાજુ સમાંતર ન હોય। તો તમને એમ કીધું છે કે કોઈ પણ એક જોડ, તો આપણને ખબર છે કે પતંગ આકાર હોય તો આ પતંગ આકાર ચતુષ્કોણમાં આપણને ખબર જ છે કે સામ સામેના ખૂણાની જોડ સમાન હોય છે। તો ઉદાહરણ તરીકે તમારે લેવું હોય તો પતંગ કાઇટ્સ લઈ શકાય। એવી જ રીતે તમારી પાસે પાંચમો દાખલો છે। પાંચમા દાખલામાં એમ કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે પાસેના ખૂણાઓના માપનો સરવાળો 3/2 છે, તો બધા ખૂણા શોધો। તો માની લ્યો સમાંતર બાજુ ચતુષ્કોણ અહીંયા દોરી નાખું છું। હવે તો સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે આમ થશે, જો અહીંયા ખાસ। તો તમને એમ કીધું છે કે પાસેના, તો નામ આપી દે ABCD। તો ગમે એ પાસેના ખૂણા લઈ લ્યો। તો અહીં ખૂણો A જેમ ખૂણો B બરાબર 3/2 ગુણોત્તર આવે એટલે તમારે x લઈ લેવાના। તો A બરાબર 3x અને B બરાબર કેટલા થઈ જશે? તો કે 2x।
જો એનું માપ 3x હોય, બીનું માપ 2x હોય તો સામસામેના ખૂણા પણ કેવા થાય? સરખા જ થાય. તો અહીંયા આપણને ખબર છે ચતુષ્કોણ સમાંતર બાજુ હોવાથી પાસેના ખૂણાની જોડનો સરવાળો તો કે 180 અંશ થાય. તો 3x વત્તા 2x એના બરાબર 180. તો 3x વત્તા 2x એટલે કેટલા x થઈ જશે? તો કે 5x એના બરાબર 180. તો જોઈ લ્યો 5x બરાબર 180 હોય તો x બરાબર કેટલા થઈ જશે? 180/5. એટલે તમારો અહીંયા જવાબ આવશે 5 તેરી 15 અને 6 પંચાને 30. તો x બરાબર કેટલા આવ્યા? તો કે 36. પરંતુ આપણે તો ખૂણાનું માપ જોઈએ છે. તો ખૂણાનું માપ જોતું હોય તમારે તો ખૂણો A બરાબર ખૂણો C થાય. એટલે કેટલા આપ્યા છે? તો કે 3x. તો 3 ગુણ્યા 36, 6 તેરી 18 આઠડો વધી 1, 3 તેરી 9 ને 1 10. એટલે કે ખૂણા A નું માપ અને C નું માપ આ બેનું માપ મેળવ્યું 108 અંશ. એવી જ રીતે આપણી પાસે ખૂણા B નું માપ જોઈએ છે અને ખૂણા D નું માપ જોઈએ છે. તો 2x. તો 36 દુ 72, 36 દુ 72. તો તમારી પાસે 4 ખૂણાના માપ મળી ગયા. એવી જ રીતે તમારી પાસે છઠ્ઠો દાખલો આપ્યો છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણાની એક જોડના ખૂણાના માપ કેવા છે? સમાન છે. તો માની લ્યો અહીંયા કેવા આપ્યા છે? સમાન. સમાન એટલે કેટલા કીધા મેં? x. રેડી? તો સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યો છે. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં તો કે પાસેના ખૂણાની જોડ સમાન છે. એટલે આ બેના માપ કેવા થઈ ગયા? x x. જો સમાન હોય તો 4 ખૂણાના માપ પણ કેવા થાય? સરખા જ થાય. એટલે લખવાનું સમાંતર બાજુ ચતુષ્કોણમાં, સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના ખૂણાની એક જોડ ખૂણા ના માપ સમાન હોય એટલે બધા જ ખૂણા સમાન થાય. તો માટે ચતુષ્કોણના 4 ખૂણાનો સરવાળો કેટલો થાય? 360. બધાય સરખા હોવાથી x વત્તા x વત્તા x એટલે કેટલા x થઈ ગયા? 4x. તો x બરાબર 360 અંશના છેદમાં 4. એટલે તમારો જવાબ આવ્યો 9 ચોકને 36. તો તમામ ખૂણા A, B, C અને D 4 ખૂણા સરખા હોવાથી બધાય કેટલાના થાય? તો કે 90 અંશના થાય. જોઈએ નેક્સ્ટ આગળ દાખલા આપણે. તો જોઈએ આપણી પાસે 7મો દાખલો છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપેલો ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે. કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ કીધું જ છે. તો જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એટલે પહેલા જે ખૂણો બનશે y બરાબર 40. આ બે કેવા થાય? સરખા. કારણ કે આ બે બાજુ સમાંતર છે અને HP છે એ કેવી છે? આડી એટલે કે છેદિકા. તો Z બનશે. જો આમ Z બને એટલે એને કેવો ખૂણો કહેવાય? તો કે યુગ્મ કોણ. કેવો ખૂણો કહેવાય? યુગ્મ કોણ. હવે વાત કરીએ 40 મળી ગયા. તો હવે આપણી પાસે x એટલે આ બે ખૂણા સરખા થાય. આ ખૂણો x ની સાથે સરખો થાય તો ચતુષ્કોણનો બહિષ્કોણ આપ્યો છે 70. તો અંતઃકોણ જોતો હોય
तो 180 मांथी ई खूणाने એટલે કે બહિષ્કોણને 70 ને શું કરવા પડે બાદ तो 70 ने बाद करो એટલે x बराबर 110 अंश थाय रेडी અને આપણી પાસે એક ત્રિકોણ છે ત્રિકોણ H P અને O માં ખૂણો એટલે કે 70 અંશ એ બહિષ્કોણ છે બહિષ્કોણ હોય એટલે બે ખૂણાનો સરવાળો એના જેટલો થાય તો y નું માપ આપણી પાસે 40 આવ્યું છે 40 ઓ બાજુ જશે તો કેવા થઈ જશે તો કે માઈનસ તો માટે z નું માપ તમારા માટે થઈ જશે 30 z નું માપ કેટલું થઈ જાય તો કે 30 તો આવી રીતે મળશે હવે જોઈએ આગળ નેક્સ્ટ આપણી પાસે આપ્યું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે GUNS એટલે ગંજ તો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એટલે સામ સામેની બાજુ સમાન થાય માટે સામ સામેની એટલે GS અને UN तो GS એટલે તમારી પાસે 3x છે UN એટલે 18 છે 3 ભાગાકાર માં જશે એટલે 6 તેરી ને 18 તો x બરાબર તમારો જવાબ અહીંયા શું આવશે તો કે 6 સેમ હિયર તમારી પાસે સામ સામે એટલે કે SN એટલે કે GU અને SN આ બે સરખા થાય તો GU એટલે 3y - 1 અને SN એટલે કે 26 -1 છે ઓ બાજુ જશે તો પ્લસ 3y बराबर 26 ने 1 27 तो y बराबर तमारो जवाब आवशे 9 तेरी ने 27 तो x અને y ની કિંમત તમને મળી ગઈ એવી જ રીતે તમારી પાસે અહીંયા છે બેનું છેદ બિંદુ એટલે O તો સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે ચતુષ્કોણ RUNS સમાંતર બાજુ હોવાથી વિકર્ણો परस्पर मध्य बिंदु में छेदे एटले के बे थाय एक SO एना बराबर OU अने एक थाय RO एना बराबर ON तो SO एटले 20 अने OU एटले y + 7 तो 7 ओ बाजू वही जशे एटले माइनस 20 मांथी 7 जाए एटले तमारो अहींया जवाब केटलो आव्यो तो के 13 ए ज रीते OR एटले तमने आप्या छे 16 अने x + y तो y एटले केटला आव्या 13 ई 13 आ बाजू आवे तो केवा थई जशे माइनस तो 16 मांथी 13 जाए एटले तमारो अहींया जवाब थई गयो 3 हवे जो अहींया आकृति में दर्शाव्या प्रमाणे આપણે x ની કિંમત મેળવવાની છે તમને શરત આપી છે કે રિસ્ક અને ક્લુ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે तो आपने खबर है कि पास पासेना खूणानी जोड़ आपणे मेळववाना छे आ એટલે અહીંયા જો ત્રિકોણ બનશે તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180 થાય તો જોવો જોઈએ આપણી પાસે એક આ ખૂણાની જરૂરિયાત પડે તો અહીંયા આપણી પાસે સમાંતર બાજુ ચતુષ્કોણ રિસ્ક ઉપરથી પાસ પાસેના ખૂણાની જોડ કેવી થાય 180 પૂરક કોણ થાય ને તો પેલું આપ્યું છે ચતુષ્કોણ રિસ્ક માટે तो के खूणो K प्लस खूणो S एना बराबर 180 खूणा K नु माप तमारी पासे 120 है तो 120 ओ बाजू जशे तो केवा थी जाशे माइनस एटले तमारुं अहींया माप मळी गयुं 60 तो खूणा S नु माप मळी गयुं तमने 60 एवी ज रीते तमारे E नु माप जोईए तो साम सामेना खूणा बीजो चतुष्कोण एटले के चतुष्कोण क्लू माटे आप्यो छे समांतर बाजू 2
समांतर बाजू होवाथी साम सामेना खूणा एटले के ई नुं माप अने एल नुं माप सरखुं थाय माटे खूणो ई बराबर एल एटले केटला आप्या छे तो के 70। तो खूणा ई नुं माप तमने मळी गयुं 70। तो अहींया तमारी पासे एक त्रिकोण बन्यो, अहींया छेदबिंदु कही दे ओ। तो त्रिकोण EOS मां अथवा तो माटे बधा ज खूणानो सरवाळो, त्रिकोण होवाथी बधा ज खूणानो सरवाळो केटलो थाय 180। तो जोवो जोईए खूणा ई नुं माप एटले के 70, ओ एटले x अने s एटले आव्या आपणी पासे 60। तो 70 अने 60 एटले 130। 130 ओ बाजू जशे तो माइनस, तो x बराबर 180 माइनस 130। तो x बराबर तमारो जवाब अहींया आवी जशे 50। रेडी? जोईए आगळ नेक्स्ट आपणे। तो तमारी पासे 10मो दाखलो छे के समलंब चतुष्कोण केवी रीते अने कई बे बाजू समांतर छे। तो आपणने पहेला तो ख्याल ज छे के खूणो AM वत्ता खूणो L एटले के खूणो M एटले के 100 अने वत्ता खूणो L एटले 80। जो आ बेनो सरवाळो 180 थाय, जो आ बे खूणानो सरवाळो 180 थाय, तो आने अंतःकोणनी जोड़ कहेवाय। अने त्यारे ज थाय के पास पासेनी एटले के खूणो एटले के बाजू NM अने KL एटले के अंत्य बिंदुए जे रेखाखंड होय एटले के MN अने बाजू समांतर KL समांतर थाय। तो जोवो जोईए एक बाजूनी जोड़ समांतर होवाथी आ पेलो चतुष्कोण चतुष्कोण NML KA समलंब चतुष्कोण थाय। रेडी? तमने आप्युं छे के आपेलो चतुष्कोण एटले के आकृति उपरथी जो AB अने CD समांतर होय तो खूणा C नुं माप। तो जो AD अने CD समांतर होय एटले के चतुष्कोण ABCDA समलंब चतुष्कोण थाय। तो समलंब चतुष्कोण में समांतर सिवायनी बाजूनी पास पासेना खूणानी जोड़ नो सरवाळो केटलो थाय 180 थाय। तो खूणो B एटले 120 प्लस खूणो C एना बराबर 180। खूणो C एटले के 120 ओ बाजू जशे तो माइनस 180 मांथी 120 जाए तो तमारो अहींया जवाब आवी जशे 60। सेम हियर एवी ज रीते तमारी पासे आकृति छे। कई बे बाजू समांतर कीधी SP अने QR। तो पास पासेना खूणानी जोड़ केवी थाय सरवाळो 90 थाय। तो जो अहींया SR2 अहींया खूणो 90 आप्यो छे तो आ खूणो पण काटखूणो थाय अने केटलो थाय 90। अहीं चतुष्कोण SPQRS ए समलंब चतुष्कोण छे माटे पास पासेना खूणा खूणो S वत्ता खूणो R बराबर 180। तो अहींया खूणो S R एटले तो 90 आप्या छे, काटखूणानी निशानी छे तो 90 बाजू वही जशे एटले माइनस। तो खूणो S बराबर 90। पहली शरत। बीजी शरत तमारी पासे छे खूणो P वत्ता खूणो Q बराबर 180। तो खूणो P नथी खबर एमना एम 180 अंश माइनस 130। तो अहींया खूणा P नुं माप मळशे 180 मांथी 130 जाए एटले 50। तो आवी रीते तमारी पासे अहींया स्वाध्याय 3.3 अने चेप्टर नंबर 3 ना संपूर्ण विडियो लेक्चर आपणे पाठ 1 થી 9 ની અંદર જોઈ શકીએ છીએ। જો તમને હજી એમ થાય કે મારે રિવિઝન કરવાની જરૂર છે તો તમારી પાસે યુટ્યુબ ચેનલની અંદર પ્લેલિસ્ટની અંદર બધા જ ચેપ્ટર 9માના આપ્યા છે।
તમે જોવો, રિવિઝન કરો અને પરીક્ષામાં ઉપયોગ થાય એ હેતુથી યુટ્યુબ ચેનલ બનાવેલી છે. જો અમારી આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો અને તમારા ગ્રુપ સર્કલની અંદર ફોરવર્ડ કરો, જેથી કરીને તમારા મિત્રોને પણ ગણિત વિષયમાં કંઈ ક્વેરી હોય તો વિડીયો જોઈ અને શીખી શકે, અને એ જ અમારો હેતુ છે. થેન્ક યુ.